जय श्री कृष्ण विद्यार्थी मित्रों। स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश लिटल स्टेप्स 4, 5, 6 एक्टिविटी 1 राइम सांभळो दोहराओ अने अभिनय करी गाओ। तो विद्यार्थी मित्रों आपणे एक विडियो जोईए। Activity 1. Where is pumpkin? Where is pumpkin? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is Pointer? Where is Pointer? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is tall man? Where is tall man? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is ring man? Where is ring man? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is Pinky? Where is Pinky? Here I am, here I am. How are you today, ma'am? How are you today, ma'am? Very well, thank you, very well, thank you. विद्यार्थी मित्रों तमने विडियो गम्यो हशे तो हवे आपणे कवितानुं पठन करीए। Where is Thumbkin? Here I am. How are you today, sir? Very well, thank you. Where is Pointer? Here I am. How are you today, sir? Very well, thank you. Where is Tall Man? Here I am. How are you today, sir? Very well, thank you. Where is Ring Man? Here I am. How are you today, sir? Very well, thank you. Where is Pinky? Here I am. How are you today, ma'am? Very well, thank you. विद्यार्थी मित्रों हवे आपणे काव्यने समझीए। Where is Thumbkin? Where एटले क्या? Thumbkin क्या छे? Here I am. Here एटले अहीं, I एटले हूँ, am एटले छूँ, हूँ अहीं छूँ। How are you today, sir? આજે તમે કેમ છો સાહેબ? Very well, thank you. Very well, મજામાં. આભાર, મજામાં, આભાર. Where is Pointer? Pointer ક્યાં છે? Here I am. હું અહીં છું. How are you today, sir? આજે તમે કેમ છો સાહેબ? Very well, thank you. મજામાં, આભાર. Where is Tall Man? Tall Man ક્યાં છે? Here I am. હું અહીં છું. How are you today, sir? આજે તમે ક્યાં છો સાહેબ? Very well, thank you. મજામાં, આભાર. Where is Ring Man? તો Ring Man ક્યાં છે? Here I am. હું અહીં છું. How are you today, sir? આજે તમે કેમ છો સાહેબ?
વેરી વેલ, થેન્ક યુ. મજામાં, આભાર. વેર ઇઝ પિંકી? પિંકી ક્યાં છે? હિયર આઈ એમ. હું અહીં છું. હાઉ આર યુ ટુડે મેમ? આજે તમે કેમ છો મેમ? વેરી વેલ, થેન્ક યુ. મજામાં, આભાર. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષામાં પરિચય આપવા લેવા માટે અમુક ચોક્કસ શબ્દો અને વાક્ય રચનાઓનો ઉપયોગ થાય છે. જેમ કે હાઉ આર યુ. હાઉ આર યુ એટલે આજે તમે કેમ છો? સોરી, હાઉ આર યુ એટલે તમે કેમ છો. ટુડે એટલે આજે થાય, એટલે હાઉ આર યુ એટલે તમે કેમ છો. તો આપણને જવાબમાં શું મળે? આઈ એમ ફાઇન, હું સારો છું. ત્યાર પછી શું કહેવામાં આવે? થેન્ક યુ એટલે આભાર. એક્ટિવિટી 2, સ્ટોરી. ચિત્રો જુઓ અને વાર્તા સાંભળો. ચિત્ર છે આપેલા અને નીચે વાર્તા આપેલી છે, તે આપણે જોવાના છીએ. આઈ લવ યુ ચુન્ની. હું તને ચાહું છું ચુન્ની. આઈ લવ યુ ચુન્ની. હું તને ચાહું છું ચુન્ની. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, FRIENDS. ફ્રેન્ડ્સ એટલે મિત્ર. મુન્ની અને ચુન્ની બહેનપણીઓ છે. ધે લીવ ટુગેધર. ટુગેધર, TOGHTHER. ટુગેધર એટલે સાથે. તેઓ સાથે રહે છે. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. મુન્ની ચુન્નીને ચાહે છે, ચુન્ની મુન્નીને ચાહે છે. ટુ લવ ક્રિયાપદ હોય એટલે ક્રિયા કરનારને ક્રિયાપદ કહેવાય. તો ક્રિયાપદની આગળ TO2 લગાડવામાં આવે છે. તો અહીંયા શું આવશે? ટુ લવ એટલે પ્રેમ, ચાહવું. બીજું જોઈએ. ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ઓલવેઝ, ALWAYS. ઓલવેઝ એટલે હંમેશા. ગેટ્સ અપ, ગેટ્સ અપની આગળ ટુ લાગશે કેમ કે ક્રિયાપદ છે. ટુ ગેટ્સ અપ એટલે ઉઠવું. અર્લી, EARLY. અર્લી એટલે વહેલો. સી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. લિટલ, LITTLE. લિટલ, લિટલ એટલે નાનું. BED, બેડ. બેડ એટલે પલંગ. ચુન્ની હંમેશા વહેલી ઉઠે છે. તે તેના નાના પલંગમાંથી બહાર આવે છે. ધેન સી વેક્સ અપ મુન્ની ટુ. પછી તે મુન્નીને પણ જગાડે છે. એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ બાથ. ટુ ક્લીન ક્રિયાપદની આગળ ટુ લગાડવામાં આવે છે, બરાબર. તો ટુ ક્લીન, ક્લીન એટલે સાફ કરવું. ટીથ, TEETH. ટીથ એટલે દાંત. BATH. બાથ, બાથ એટલે સ્નાન. રોજ મુન્ની તેના દાંત સાફ કરે છે અને સ્નાન કરે છે. ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. ચુન્ની તેના દાંત સાફ કરતી નથી. સી ટેક્સ બાથ ઇન અ ટબ. તે ટબમાં સ્નાન કરે છે. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. ફેમિલી, FAMILY. ફેમિલી, ફેમિલી એટલે કુટુંબ. પ્રે ક્રિયાપદ છે એટલે ટુ પ્રે. PRAY પ્રે એટલે પ્રાર્થના
કરવી અથવા કરવું. GOD ગોડ, ગોડ એટલે ભગવાન. મુન્ની અને તેનું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરે છે. ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈઝ એન્ડ જોઇન્સ હર ફ્રન્ટ લેગ. ક્લોઝ, ટુ ક્લોઝ, TO2CLOSES, ક્લોઝ એટલે બંધ કરવું. EYES, આઈઝ એટલે આંખો. ટુ જોઈન, TO2JOINS, જોઇન્ટ્સ એટલે સાથે જોડાવવું. ચુન્ની પણ તેની આંખો બંધ કરી તેમની સાથે જોડાય છે. આગળ મુન્ની's મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. મધર, MOTHER, મધર એટલે માતા. પ્રિપેર્સ, ટુ પ્રિપેર આવશે. શું આવશે? ટુ પ્રિપેર, TO2PREPARE, પ્રિપેર એટલે તૈયાર કરવું. બ્રેકફાસ્ટ, BREAKFAST, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. મુન્ની's મધર ટુ પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. મુન્નીની માતા તેમના માટે સવારે નાસ્તો તૈયાર કરે છે. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે પીવું. તો એની આગળ ક્રિયાપદ છે એટલે શું લાગે? ટુ. ટુ ડ્રિંક એટલે પીવું. TEA, ટી એટલે ચા. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની ચા પીતી નથી. She takes a glass of milk with breakfast. ચુન્ની drinks milk from her bowl. ગ્લાસ, GLASS, ગ્લાસ એટલે પ્યાલો. મિલ્ક, MILK, મિલ્ક એટલે દૂધ. BOWL, બાઉલ એટલે વાટકો. તે નાસ્તા સાથે દૂધનો એક પ્યાલો લે છે. ચુન્ની તેના વાટકામાંથી દૂધ પીએ છે. At 10 o'clock, મુન્ની goes to school. સ્કૂલ, SCHOOL, સ્કૂલ. 10 વાગ્યે મુન્ની શાળાએ જાય છે. So, ચુન્ની is alone. alone, ALONE, alone એટલે એકલું. એટલે ચુન્ની એકલી છે. She spends the whole day with મુન્ની's mother. spend, to spend આવશે. ક્રિયાપદ છે એટલે to spend. SPEND, spend એટલે પસાર થવું. whole, WHOLE, whole એટલે આખું. DAY, day, એટલે દિવસ. તે મુન્નીની માતા સાથે આખો દિવસ પસાર કરે છે. આગળ at 5 o'clock, ચુન્ની waits for her friend at the doorstep. to wait, ક્રિયાપદ છે એટલે આગળ શું આવશે? to. WAIT, wait એટલે રાહ જોવી. doorstep, DOORSTEP, step, doorstep એટલે બારણાનું પગથિયું. 5 વાગ્યે ચુન્ની તેની બહેનપણી માટે
બારણાના પગથિયા પાસે રાહ જુએ છે. When Munni comes, she runs towards her. To run, T-O-2, run, R-U-N, run. એટલે દોડવું. Towards એટલે ની તરફ, TOWARDS, ની તરફ દોડવું. એટલે જ્યારે મુન્ની આવે છે ત્યારે તે તેની તરફ દોડે છે. મુન્ની picks her up and hugs her. To picks ક્રિયાપદ છે એટલે આગળ ટુ લાગે, PICK, picks એટલે ઉપાડી લેવું. picks up એટલે picks, PICKSUP, picks up એટલે ઉપાડી લેવું. hugs, HUG, hug એટલે ભેટવું. એ પણ ક્રિયાપદ છે એટલે આગળ ટુ લાગશે. ટુ hug એટલે ભેટવું. મુન્ની તેને ઉપાડી લે છે અને તેને ભેટે છે. Then she gives her something to eat. પછી તે તેને કંઈક ખાવા આપે છે. At 5:30, Munni's friend Rehana, David and Asa come to her house. 5:30 વાગ્યે મુન્નીના મિત્રો રેહાના, ડેવિડ અને આશા તેના ઘરે આવે છે. હાઉસ, HOUSE, હાઉસ એટલે ઘરે. They all like ચુન્ની. તેઓ બધાને ચુન્ની ગમે છે. લાઈક, ટુ લાઈક એટલે ગમવું, LIKE, લાઈક એટલે ગમવું. They play with a ball in the garden. Play, to play આવશે અહીંયા, to play, PLAY, play એટલે રમવું. Ball, BALL, ball એટલે દડો. ગાર્ડન, GARDEN, ગાર્ડન એટલે બગીચો. તેઓ બગીચામાં દડા સાથે રમે છે. સમટાઈમ્સ એટલે કેટલીક વાર, they play hide and seek in their house. hide and seek એટલે સંતા કુકડી, HIDENANDNSEEK, hide and seek એટલે સંતા કુકડી રમે છે. ક્યારેક તેઓ ઘરમાં સંતા કુકડી રમે છે. આફ્ટર ડિનર, Munni does her homework and reads a storybook. Dinner, DINNER, dinner એટલે રાતનું ભોજન. હોમવર્ક, HOMEWORK, હોમવર્ક એટલે ઘરકામ અથવા ગૃહ કાર્ય. રીડ તો ક્રિયાપદ છે એટલે શું આવશે? ટુ રીડ એટલે વાંચવું. સ્ટોરી બુક, STORYBOOK, સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. એટલે શું કહે છે કે રાતના ભોજન પછી મુન્ની તેનું ઘરનું કામ કરે છે અને વાર્તાનું પુસ્તક વાંચે છે. ચુન્ની સિટ્સ બિસાઇડ હર. ચુન્ની તેની બાજુમાં બેસે છે. સમટાઈમ્સ મુન્ની વોચિસ ટીવી ઓર પ્લેઝ ઓન હર સ્મોલ કીબોર્ડ. ટુ વોચ, TOWATCH, ટુ વોચ એટલે જોવું. સ્મોલ, SMALL, સ્મોલ એટલે નાનું.
Sometimes Munni watches TV or plays on her small keyboard. તો ક્યારેક મુન્ની ટીવી જુએ છે અથવા તેનું નાનું કીબોર્ડ વગાડે છે. ચુન્ની એન્જોયઝ ધ મ્યુઝિક. એન્જોય, ટુ એન્જોય, ENJOY, એન્જોય એટલે મજા લેવી. મ્યુઝિક, MUSIC, મ્યુઝિક એટલે સંગીત. તો ચુન્ની સંગીતની મજા માણે છે. At 10 o'clock, Munni goes to bed. 10 વાગ્યે મુન્ની સૂઈ જાય છે. ચુન્ની does not like to sleep alone. To sleep, ઊંઘવું, અલ્પવિરામ સૂવું. ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. She jumps and sleep in Munni's bed. લખો ટુ જમ્પ એટલે જમ્પ. હું શબ્દાર્થ તમને PDF ફાઇલ મોકલી દઈશ, તે તમારે નોટબુકમાં લખવાનું છે. ટુ જમ્પ એટલે કૂદવું. JUMPS, જમ્પ એટલે કૂદવું. She jumps and sleep in Munni's bed. તે કૂદીને મુન્નીના પલંગમાં સૂઈ જાય છે. After some time, Munni's papa puts Chunni in her special bed. Put, to put એટલે મૂકવું. Special, SPECIAL, સ્પેશિયલ એટલે ખાસ. પછી થોડી વાર પછી મુન્નીના પપ્પા ચુન્નીને ખાસ તેના પલંગમાં મૂકે છે. હવે તમારા શિક્ષક નીચે જેવા વાક્યો બોલશે તે મુન્નીને લાગુ પડતા હોય તો તાળી પાડો અને ચુન્નીને લાગુ પડતા હોય તો મ્યાઉ મ્યાઉ બોલો. તો અહીંયા આપણે મુન્નીને લાગુ પડતા હોય તે વાક્યોમાં આપણે એરો ડ્રો કરેલો છે અને ચુન્નીને લાગુ પડતા હોય તો તે વાક્યોમાં આપણે સર્કલ કરેલું છે. ક્લીન્સ ટીથ, તો એમાં શું કરવાનું છે? તાળી પાડવાની છે. ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ, સર્કલ આવશે એમાં. ગોઝ ટુ સ્કૂલ, એરો. ડઝ હોમવર્ક, એરો. takes a bath in the tub, circle. Wakes up her friend, circle. એક્ટિવિટી 3. તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ હી સી ડુઈંગ રમત રમો. આપણે હેલ્પલાઇનમાં જોઈએ તો કોઈ પણ 10 ક્રિયા આગળથી નક્કી કરી રાખી તેના શબ્દો બોર્ડ પર લખી દેવા, જેમ કે રીડિંગ, સિંગિંગ, ડાન્સિંગ એન્ડ સ્કીપિંગ. એટલે કોઈ પણ આપણે ક્રિયા કરતા હોય તે રીતના શબ્દ લખી દેવા અને ત્યાર પછી તેમાંથી ક્વેશ્ચન બનાવવાના અને તેનો આન્સર એટલે વર્ગના વિદ્યાર્થીઓને આપણે પૂછવાના અને તેમનો આન્સર પૂછવા. ઇઝ હી વોકિંગ, ઇઝ સી લાફિંગ, તો આપણને તેના આન્સર યસ અને નો, યસ અને નોના જવાબ આપશે. એટલે યસ અને નોના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. તો ફર્સ્ટ છે ઇઝ હી જમ્પિંગ, શું તે કૂદી રહ્યો છે? તો જવાબમાં શું આવશે? હા, તે એટલે કૂદી રહ્યો છે. બીજો આન્સર છે નો, હી ઇઝ નોટ એટલે ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. ના, તે કૂદી રહ્યો નથી. સેકન્ડ વન જોઈએ. ઇઝ સી ડાન્સિંગ, શું તે નાચી રહી છે? યસ સી ઇઝ, હા તે નાચી રહી છે. અને બીજો આન્સર છે નો, સી ઇઝ નોટ એટલે સી ઇઝન્ટ, તે નાચી રહી નથી. થર્ડ વન,
ઇઝ હી લાફિંગ? શું તે હસી રહ્યો છે? યસ હી ઇઝ. હા તે છે. બીજો આન્સર છે નો હી ઇઝન્ટ. ના તે નથી. ફોર્થ વન, ઇઝ સી સ્કીપિંગ? શું તે દોડી કૂદી રહ્યો છે? યસ સી ઇઝ. હા તે છે. નો સી ઇઝન્ટ એટલે ના તે નથી કૂદી રહ્યો. ઇઝ હી ક્રાઇંગ? શું તે રડી રહ્યો છે? યસ હી ઇઝ. હા તે રડી રહ્યો છે. બીજો આન્સર છે નો હી ઇઝન્ટ. તે રડી રહ્યો નથી. 6 ઇઝ સી ડ્રિંકિંગ વોટર? શું તે પાણી પી રહી છે? યસ સી ઇઝ. હા તે પી રહી છે. બીજો આન્સર છે નો સી ઇઝ નોટ. ના તે પાણી પી રહી નથી. આગળ 7th, ઇઝ સી રીડિંગ અ બુક? શું તે પુસ્તક વાંચી રહી છે? યસ સી ઇઝ. હા તે વાંચી રહી છે. નો સી ઇઝ નોટ એટલે સી ઇઝન્ટ. ના તે વાંચી રહી નથી. 8 ઇઝ હી યોનિંગ? યોનિંગ એટલે બગાસું ખાવું. શું તે બગાસું ખાઈ રહ્યો છે? યસ હી ઇઝ. હા તે બગાસું ખાઈ રહ્યો છે. બીજો આન્સર છે નો હી ઇઝ નોટ. ના તે બગાસું ખાઈ રહ્યો નથી. ઇઝ સી રનિંગ? આગળનો ક્વેશ્ચન છે ઇઝ સી રનિંગ? શું તે દોડી રહી છે? યસ સી ઇઝ. હા તે દોડી રહી છે. બીજો આન્સર છે નો સી ઇઝ નોટ. ના તે દોડી રહી નથી. લાસ્ટ ક્વેશ્ચન, ઇઝ સી હોપિંગ? શું તે કૂદી રહી છે? યસ સી ઇઝ. હા તે કૂદી રહી છે. બીજો ક્વેશ્ચન છે એટલે બીજો આન્સર છે એમાં નો સી ઇઝ નોટ. ના તે કૂદી રહી નથી. વિદ્યાર્થી મિત્રો, લિટલ સ્ટેપમાં આપણે 1, 2 અને 3 એક્ટિવિટી જોઈ. તેમાંથી સેકન્ડ જે છે સ્ટોરી, તેના શબ્દાર્થ હું તમને PDF ફાઇલમાં મોકલીશ. તે તમારે નોટબુકમાં 5 વાર લખીને મોઢે કરવાના છે. ધન્યવાદ.